લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ ભગવાન શિવ અને એક રાક્ષસ ભસ્માસુરની વાર્તા। ભસ્માસુર નામે એક રાક્ષસ હતો। તેને શંકર ભગવાને વરદાન આપ્યું કે તું જેના મસ્તક પર હાથ મૂકશે તેનું મૃત્યુ થશે। ભસ્માસુરે વચન ચેક કરવા શંકરના માથા પર હાથ મૂકવા તેમની પાછળ પડી ગયો। છેવટે વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી અસુરને મોહમાં નાખી યુક્તિ પ્રયુક્તિથી ભસ્માસુરનો પોતાનો હાથ જ પોતાના માથા પર મુકાવી તેને ભસ્મ કર્યો। તો ચાલો પૂરી કથા જાણીએ। ભોળાનાથને રીઝવવા સૌથી સરળ હોય છે અને આ જ કારણે મોટા ભાગના અસુરો ભગવાન શિવની વિશેષ આરાધના કરતા હોય છે। તમે પણ અનેક પૌરાણિક કથાઓમાં સાંભળ્યું હશે કે અસુરે ભગવાન શિવને રીઝવીને વરદાન લઈ લીધું અને ત્યારબાદ આ વરદાનનો દુરુપયોગ કર્યો। ત્યારે આજે આવા જ એક અસુર ભસ્માસુરની પૌરાણિક કથા અમે તમને જણાવવાના છીએ। જેમાં ભસ્માસુર નામના અસુરે શંકર ભગવાનની વિશેષ પૂજા અને આરાધના કરીને તેમની પાસેથી વરદાન માંગ્યું। કહેવાય છે કે ભસ્માસુર ભગવાન શિવના પરમ ભક્તોમાંથી એક હતો। ભસ્માસુર શંકર ભગવાનની ઘોર તપસ્યા કરી, જે બાદ શિવજી પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવાનું કહ્યું। ત્યારે ભસ્માસુરે તેમને અમૃતનું વરદાન આપવાનું કહ્યું। જો કે શિવજીએ તેની અસુર પ્રવૃત્તિ જાણીને તેને અમૃત સિવાયનું કોઈ વરદાન માંગવાનું કહ્યું। ત્યારે તેને વરદાન માંગ્યું કે તે જેના માથા પર પોતાની આંગળી મૂકે તે બળીને ભસ્મ થઈ જાય। ત્યારે શંકર ભગવાને કહ્યું તથાસ્તુ। વરદાન મળ્યા બાદ તે કૈલાશ પર્વત પર ભગવાન શિવનો આભાર માનવા જાય છે અને તેને આ વરદાન આપ્યું। અને વરદાન મળ્યું કે નહીં તે ચેક કરવા ભસ્માસુર કહે છે કે હવે મારે જોવું છે વરદાન મળ્યું કે નહીં તે માટે તે મહાદેવનો પીછો કરે છે। અને અસુર ભસ્માસુર પોતાના વરદાન દ્વારા ભગવાન શિવને જ મારી નાખવાનો વિચારી છે। અને તે જ્યારે ભગવાન શિવના માથા પર આંગળી મૂકીને તેમને ભસ્મ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે શિવજી અદૃશ્ય થઈ જાય છે। જે બાદ ભગવાન શિવ જ્યાં જ્યાં જાય છે ભસ્માસુર તેમનો પીછો કરે છે અને તેમને ભસ્મ કરવાનો પ્રયાસ કરે છે। અને દર વખતે શિવજી અદૃશ્ય થઈ જાય છે। જે બાદ શિવજી ભગવાન વિષ્ણુને મળે છે અને આ સમસ્યાનું નિરાકરણ શોધવાનું કહે છે। ભગવાન વિષ્ણુ શિવની મદદ કરવા માટે મોહિની સ્વરૂપ ધારણ કરે છે અને તે ભસ્માસુર સમક્ષ જઈને તેને રીઝવે છે। જે માટે મોહિની શરત મૂકે છે કે ભસ્માસુરને તેની જ જેમ મૃત્યુમાં પારંગત થવું પડશે। જો તે સારું નૃત્ય કરતા શીખી જશે તો તે તેની જોડે લગ્ન કરશે। ભગવાન નૃત્ય કરે છે, ભસ્માસુર પણ મોહિનીથી નૃત્ય શીખવા તૈયાર થઈ જાય છે। બંને જણા નૃત્ય કરવા લાગે છે। જ્યારે ભસ્માસુર નૃત્ય શીખવામાં મગ્ન થઈ જાય છે ત્યારે મોહિની તેને એક તેવી મુદ્રા કરવાનું કહે છે જેમાં તે પોતાના માથા પર પોતાની આંગળી મૂકે। જ્યારે ભસ્માસુર આ દ્વારા પોતાની આંગળી માથા પર મૂકે છે ત્યારે તે બળીને ભસ્મ થઈ જાય છે અને આ રીતે ભસ્માસુરનો અંત થાય છે। તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।